જુહાપુરા અમદાવાદ સરખેજ અને પારડીમાં ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલા પડેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સરખેજ રોડ, વેજલપુર અને પાલડીમાં સાબરમતી નદી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે અંગે અહેમદાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રજાજનોની વારે આવ્યા હતા। જુહાપુરા અનેક સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું। તંત્રને ઝડપથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું, તેમજ પ્રજાજનોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી। વરસાદના કારણે જુહાપુરા, સોનલ, ફતેવાડી, ગોકુલધામ, ચલક પ્લેટ, એકતા મેદાન, નમ્ર, રામ મસ્જિદ વિસ્તારમાં આવેલા અલ હબીબ સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું છે। આ લોકોને ખાવા પીવાની સમસ્યા ઊભી થઈ છે। મહેરબાની કરીને આવા લોકોની મદદની જરૂર છે। બ્યુરો ચીફ શાહરૂખ ખોખર, સોમવાર ટાઈમ ન્યૂઝ, અમદાવાદ। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત।